सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ त्रयी सांख्यं योगः पशुपतिमतं वैष्णवमिति। त्रयी सांख्यं योगः पशुपतिमतं वैष्णवमिति। प्रभिन्ने प्रस्थाने परमिदमदः पथ्यमिचित्। प्रभिन्ने प्रस्थाने परमिदमदः पथ्यमिति च। रुचीनां वैचित्र्याद् ऋजुकुटिलनानापथजुषाम्। रुचीनां वैचित्र्याद् ऋजुकुटिलनानापथजुषाम्। नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव इव। नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव इव। થોડું કામ. તવૈશ્વર્યમ યત્તત જગત ઉદય રક્ષા પ્રલયકૃત. આપનું ઐશ્વર્ય જે છે આ જે પ્રત્યક્ષ અનુભવનો વિષય, શાસ્ત્ર જે વાત કરે એ અનુભવની માં હોય એ જ વસ્તુની વાત કરે. નહીં તો શા માટે આ ભણવું જોઈએ? જે વસ્તુનો કદી અનુભવ ના થવાનો હોય જીવનમાં, એ વસ્તુ કોઈ બીજી અલૌકિક અનુભવની વાતો કરે, કોણ વિશ્વાસ કરે? શાસ્ત્ર પર વિશ્વાસ ન કરે, શાસ્ત્રને આવા શાસ્ત્રને બોલનારા પર કોઈ વિશ્વાસ ન કરે, કોઈ ના કરે. અનુભવનું વિશ્લેષણ કરવું એ શાસ્ત્રનું કામ. પ્રત્યક્ષ ઐશ્વર્ય સર્જન પાલન લઈ જગતમાં જોઈએ જ છે. નિયમબદ્ધ અવયવોનો સંયોગ, નિશ્ચિત પ્રયોજન, ભોગ્ય અને ભોગતા બંનેનું જ્ઞાન. ભોગતાને શેની જરૂર છે એને અનુરૂપ ભોગ્ય. સ્વિસ વોચ બહુ જાણીતી. સ્વિસ વોચ તે કે ક્યાં બને છે? તે કે સ્વિટ્ઝરલેન્ડમાં. સ્વિટ્ઝરલેન્ડમાં? હા. તે સ્વિટ્ઝરલેન્ડમાં ક્યાં આગળ? એ તો કે સ્વિટ્ઝરલેન્ડની પેલી આલ્પ્સ જે પર્વતોની હારમાળા છે એની ખીણમાંથી બધી એક એક વારા ફરતી અવયવ ધરાવતી વસ્તુ, પ્રયોજન બનાવનારનું જ્ઞાન, પ્રયોજનનું જ્ઞાન, અવયવોને કેવી રીતે જોડવા એનું જ્ઞાન, એવું જ્ઞાન ધરાવતો કોઈ ચેતન વ્યક્તિ, સ્વિસ વ્યક્તિ, મેન્યુફેક્ચરર હોવો જોઈએ. કદાચ એ સ્વિસ ઘડિયાળ જીવનભર વાપરો છતાં પણ એનો સર્જક કદાચ તમે ક્યારેય નહીં જુઓ. હા, માટીનો 10 રૂપિયાનો ઘડો લઈ આવ્યા ખરા, પણ એ ઘડો ખરેખર બનાવનાર કુંભાર કદાચ જીવનભર નહીં જુઓ. મોટા ભાગની વસ્તુ આવી છે. એના મેન્યુફેક્ચરર કોણ છે આપણને તો ખબર જ નથી. જે પ્રકારની શૃંખલા ગોઠવાઈ છે, ટ્રેડર ને ડિસ્ટ્રીબ્યુટર ને ફલાણા ઢીકણા, છેલ્લે એન્ડ યુઝર આપણે. મેન્યુફેક્ચરર ક્યાંય, ઉત્પાદક સર્જક ક્યાંય, વચ્ચે બધા થઈ અમે જોતા નથી માટે છે નહીં. જો આવું કોઈ કે તો એના જેવો દુનિયામાં કોઈ મૂર્ખો નથી. બસ હે ને? સમગ્ર જગત આટલું નિશ્ચિત પ્રયોજન, આટલું ઇન્ટેલિજન્ટ ક્રિએશન, પ્રિસિશન તમે જુઓ એક એક વસ્તુનું. સૂર્ય અને પૃથ્વી વચ્ચે કંઈક અંતર વધઘટ થાય,
ચંદ્ર પૃથ્વી વચ્ચે અંતર સહેજ કઈ વધઘટ થાય કોઈ કારણસર, કારણ કે આ ઇલિપ્ટિકલ છે એટલે તરત શરૂ થઈ જાય કે નવા ઉથલ પાથલો શરૂ થાય. હાઈલી પ્રિસિશન, આખું સાયન્સ એ જ તો શોધી રહ્યું છે, પ્રિસિશન. કેટલી ચોકસાઈથી બનાવેલું છે બધું, એક એક વસ્તુ અત્યંત ચોકસાઈ, હેફેઝાર્ડ નથી કશું આ જગતની અંદર. આકસ્મિક, અકસ્માત નામની કોઈ વસ્તુ જ નથી. અકસ્માત, કસ્માત એટલે કસ્માત કારણાત, એનું કારણ મને ખબર નથી માટે હું કહું છું અકસ્માત. હા, આનું નામ અકસ્માત, નહીં કે કારણ નથી. કારણ મને ખબર નથી એવી વસ્તુ, એવી ઘટનાને અકસ્માત કહેવાય. અને એ દ્રષ્ટિએ સમગ્ર જગતનો સર્જક હોવો જોઈએ. એણે જે પ્રશ્નો ઉઠાવ્યા એ બધાનો કાલે આપણે ઉત્તરે આપી દીધો, એને શાંત કરી દીધો. અને હવે કેટલા પ્રકારના વાદીઓ છે જગતમાં, એનો એક સામાન્ય ચિતાર હું તમને આપું છું. કદાચ સમજણ ન પડે તો ચિંતા ન કરતા, પરંતુ શ્લોકમાં છે એટલે આપણે એને ન્યાય આપવો પડશે. ઈશ્વર વિશે કેટલા પ્રકારના મતાંતર છે આ જગતની અંદર, અને બહારના, ભારતની બહાર જવાની જરૂર નથી, ભારતની અંદર એમાંનો એક સામાન્ય ચિતાર આપે છે. ચિતાર આપવાનું પ્રયોજન પાંડિત્ય બતાવવાનું નથી. આ બધા વાદીઓ ભલે અનેક રહ્યા, પરંતુ છેવટે બધા ઈશ્વર જ એમના જીવનનું ધ્યેય છે એવું બતાવી રહ્યા છે. એટલે પ્રશ્ન હવે એ થાય છે કે જો ઈશ્વર વિશે કે એમને ગેરસમજ હોય તો એ લોકો બધા મંદમતી જ કહેવાય. આગળ કહ્યું, યતઃ મંદાહ ત્વામ પ્રતિ સંશયરતે, આપના વિષયમાં સંશય કરે છે. તો પછી એવા મંદમતી જે છે એ લોકોની ગતિ દુર્ગતિ નહીં થાય? એટલે એને પ્રમાણે તો ત્રયનો અર્થ આપણે જોઈશું. વેદનો સ્વીકાર કરનારાઓ, સાંખ્ય લોકો, એ લોકો વેદનો સ્વીકાર કરે. યોગ વાળા, અષ્ટાંગ યોગ વાળા, એ લોકો વેદનો સ્વીકાર કરે. પશુપતિ મતમ, આ પશુપતિ મત વાળા વેદનો સ્વીકાર કરે, ઈશ્વરનો સ્વીકાર કરે છે. વૈષ્ણવો કંઈક અંશે વેદોનો સ્વીકાર કરે છે. આ બધા લોકો મંદમતી કહો છો અને એમની દુર્ગતિ થાય? આવું કઈ સંભવિત નથી. આ કોઈને ગળે ન ઉતરે, કારણ કે આ બધા શુભકારી છે. વેદનો સ્વીકાર કરનારા લોકો બધા શુભકારી છે, અને એ દ્રષ્ટિએ આનો જવાબ આપવો જોઈએ. એટલે આપણે કહીએ છીએ ભાઈ વેદનું આલંબન લેનારા છે એમનું ક્યારેય પતન થતું નથી. ભલે એ લોકો ગમે તે વાંકા ચૂકા ફંટાયા છે, પરંતુ ધીરે ધીરે શુદ્ધ અંતઃકરણ એમનું થશે અને ત્યારબાદ શાસ્ત્રના આચાર્યની કૃપાથી, સંપર્કથી આ જ્ઞાન પ્રાપ્ત કરશે, શિવને જાણશે. એટલે ભલે વિલંબ થયો પણ મુક્ત થશે. હા, આનું ઉદાહરણ પણ આપે છે, હું હમણાં કહું છું. એટલે ભગવાને પણ આ વસ્તુ ભગવદ્ ગીતામાં બહુ સરસ કહી. એપ્યન્ય દેવતા ભક્તા યજંતે શ્રદ્ધયાન્વિતા તેપી મામેવ કૌંતેય યજંત્ય વિધિપૂર્વકમ. એટલે કે છે કે આ અન્ય દેવતાઓની ઉપાસના કરવા વાળા જે છે એ લોકોએ મામેવ યજંતી, છેવટે મારી જ અવિધિપૂર્વક પૂજા કરી રહ્યા છે. અમે સ્વામીજી કોઈ દેવતાને માન્ય નહીં, અમારે તો એક હનુમાનજી સાચા, હું તો કોઈને પગે ના લાગુ. ગણપત્યો હોય તો કે અમે તો ગણપતિને જ માનીએ. કેટલા શક્તિ માતાજી, અમને કોઈ શિવજીમાં કશામાં રસ નહીં, વિષ્ણુમાં નહીં, અમે શક્તિના પૂજક. બીજા દેવતાઓ હોય તો હોય, પણ અમને તો આમાં જ રસ, કારણ કે અમારું કામ એ કરે છે. એટલે આવું કે છે લોકો. એટલે ભલે દેવતાઓની પૂજા કરતા છેવટે મને જ આવી રહી છે. ઈશ્વર કૃપા એમના પર થશે જ. વેદનો સંપર્ક, શાસ્ત્રનો સંપર્ક છે જ, અને એ રીતે એ લોકોનું ક્યારેય દુર્ગતિ થશે નહીં. આમે ભગવાને કહ્યું, નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. એકવાર મારા માર્ગે આવવા નીકળ્યો એક્સપ્રેસ વે પર, ભલે ને પછી જ્યાં અટક્યો ત્યાં, હા, એક્સપ્રેસ વે પર ઉભા રહે છે લોકો. આવું હોય ત્યાં તો ખાસ ઉભા રહે અને ફોટા પાડે, નામ જુએ, ત્યાં જુએ. અરે ભાઈ, લક્ષ્ય તો મુંબઈ જવાનું છે, આ જવાશે. હવે
વિલંબથી પહોંચશે, પણ પહોંચશે ખરા, ચિંતા નહીં. એટલે પરમાર્થ માર્ગ પર નીકળેલી વ્યક્તિ આધ્યાત્મિક માર્ગે નીકળેલી છે. ભગવાને આ બહુ મોટું પ્રોમિસ આપ્યું, 6થા અધ્યાયમાં ગેરંટી કાર્ડ આપ્યું. નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. હે તાત, કલ્યાણકૃત, કલ્યાણને માર્ગે નીકળેલી વ્યક્તિ, આધ્યાત્મિક માર્ગે નીકળેલી વ્યક્તિની ક્યારેય દુર્ગતિ થતી જ નથી. એટલે ક્રમશઃ એમનો ઉદ્ધાર થશે. અને આ વાતને દેખાડવા માટે પુષ્પદંતજી બધા શાસ્ત્રોનું, આ બધા જુદા જુદા વાદોનું તાત્પર્ય ઈશ્વર છે એવું એ સૂચિત કરે છે. ત્રયી, પહેલું ત્રયી એટલે 3 વેદ એવું ન બોલવું છે, કારણ કે 3 વેદ કહો તો અથર્વવેદ રહી જાય છે. એટલે ઋક, યજુ અને સામહ, આની હું ચર્ચા આગળ એકવાર એક પાછળ આવવાનો છે, આગળ શ્લોક તે વખતે કરીશ. એટલે ઋક, યજુ અને સામ, અને એ આ વેદની અંદર અથર્વવેદનો સમાવેશ થઈ ગયો અંદર. અને એની અંદર 2 મુખ્ય વિષયો, કર્મ અને બ્રહ્મ. બ્રહ્મ એટલે પરમાત્મા. કર્મ મીમાંસકો 2 પ્રકારના છે. વેદના પૂર્વ ભાગ જે કર્મ વિભાગ છે એને જ વરેલા લોકો પણ 2 પ્રકારના છે. એક ઈશ્વરને માને છે, એક ઈશ્વરને નથી માનતા. એમાં 2 છે પાછા. ઈશ્વરમાં માનનારા તો જે છે મીમાંસકો કહેવાય. એ લોકો કહે છે કે ભાઈ પરમેશ્વર જ કર્મફળ દાતા છે, અને માટે એ વૈદિક કર્મ પૂર્વ વિભાગમાં જે કહેવાય છે, કર્મોનું અનુષ્ઠાન કરીએ તો ઈશ્વર ફળ આપે છે. અને આવા લોકો જે છે એ લોકો ભગવત કૃપાથી સદગુરુની પ્રાપ્તિ કરીને છેવટે પરમ શિવને પ્રાપ્ત કરશે, મોક્ષ પ્રાપ્ત કરશે. આ રુજુ માર્ગ કહેવાય. રુજુ માર્ગ એટલે શું? સીધો માર્ગ. રુજુતા એટલે સરળતા. બાય ધ વે, જેનું મન સરળ છે ને, એને સરળ એટલે જેનામાં કપટ વગેરે નથી, એને રુજુ વ્યક્તિ કહેવાય. એટલે અર્જુનનું નામ પડ્યું હતું આના પરથી, આર્જવાત અર્જુનમ. આર્જવ, આર્જવ એટલે રુજુતા, સ્ટ્રેટ ફોરવર્ડનેસ. આપણે કહીએ છીએ ને સમજ, આ સીધો માણસ છે. ઘણીવાર સીધોનો અર્થ એ લોકો જુદો કરતા હોય છે. સીધો એટલે મૂર્ખ, જેને કશી સમજણ નથી પડતી. એવું નહીં, વ્યવહારની આટીકુટી નથી જાણતો એને સીધો કે, એવું નહીં ભાઈ. સરળ, કપટ નહીં. એનીવે, એટલે રુજુ માર્ગ, સીધે સીધો ઈશ્વરની પ્રાપ્તિ કરે એવા લોકો છે. બીજા કેટલાક છે ભલે સકામ, સકામ, દાખલા તરીકે કામનાને વશ થઈને, ઈશ્વરની કામના નથી. અમારે તો સ્વર્ગ જોઈએ, આ જોઈએ, તે જોઈએ. હા, વેદના પૂર્વ વિભાગમાં રહેલા 80,000 મંત્રો, બાપરે, 1,00,000 વેદના મંત્રોમાંથી 80,000 કર્મ વિષયક છે. શેના માટે કર્મ? કુછ चाहिए. હા, એટલે એ રીતે આ સકામ માર્ગીઓ જે છે. અને એમાંના બીજા કેટલાક છે એ જે ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકારતા નથી. વિચાર કરો, વેદનો સ્વીકાર કરે છે પણ ઈશ્વરનો સ્વીકાર નથી કરતા. એમની દ્રષ્ટિએ કર્મમાં જ એ પ્રકારની શક્તિ છે, કર્મફળ આપે. પોટેન્શિયલ અપૂર્વ કહે છે લોકો એને. આ 10 મિનિટ મારી સાથે જરા રહેજો. આ ચર્ચા તમને કામ લાગે કે ના લાગે, પણ અહીંયા છે એટલે મારે કરવી પડશે. એટલે કર્મ મીમાંસકો એ લોકો કહે છે દેવતાઓ છે, અને દેવતાઓ એટલે આવું કોઈ શરીર નહીં. જે તે મંત્રો છે એ જ દેવતા. મંત્રાત્મકા દેવતા, મંત્રના રૂપમાં જ દેવતાઓ રહેલા છે. મંત્રનું આવાહન કરો, દેવતાનું આવાહન થાય. મંત્રનું આવાહન અગ્નિમાં કરો, જોડે દેવતાનું આવાહન થઈ ગયું. અને પછી આહુતિ આપો, અને એ દેવતાઓ તમને તુષ્ટ કરે, જે તે કર્મફળ આપે. ઈશ્વરની જરૂર નથી. કર્મ અને કર્મફળ વચ્ચે વચેટિયાને ના લાવો, ઈશ્વરને ના લાવો, કઈ જરૂર નથી. આવો. પરંતુ આ કુટિલ માર્ગ કહેવાય. રુજુ કુટિલ નાના પથજુષામ. હા, કુટિલ માર્ગ. કારણ કે ઈશ્વરનો જ સ્વીકાર નથી કરતા, તો ઈશ્વરને જીવનનું ધ્યેય બનાવવાની તો વાત જ ક્યાં છે, મોક્ષની વાત ક્યાં છે. પણ ચાલો ભાઈ, સત્કર્મ તો કરી રહ્યા છે. વેદમાં કહેલા કર્મો, સત્કર્મો તો ખરા જ. ધન પ્રાપ્તિ માટે શ્રી સૂક્તનો હોમ કરવો જોઈએ. આ ઘીની શ્રી સૂક્તમની 15 ઋચાઓ, 15 ઋચાઓથી ઘીની આહુતિ આપીને રોજ શ્રી સૂક્ત હોમ કરે છે. અમારા એક ભાઈ જ કરે છે ને, રોજ જે કરે છે આણંદમાં, રોજ જે શ્રી સૂક્ત હોમ. શેના માટે? સોની છે પાછા, સોની છે.
હા, ઈશ્વર કર્મફળ નથી આપતો. આ હોમ દેવતાઓનું મેં આહવાન કર્યું મંત્રોથી, શ્રી સૂક્ત દ્વારા ના મંત્રો દ્વારા, એ જ કર્મફળ. પણ સત્કર્મ તો છે. ધન પ્રાપ્તિ માટે વૈદિક કર્મનો આશ્રય લીધો, ધન પ્રાપ્તિ માટે કાળા બજારનો આશ્રય ન લીધો. હા, સત્કર્મ. અને એ દ્રષ્ટિએ સત્કર્મમાં તાત્પર્ય હોવાથી એમનું પતન થતું નથી, પરંતુ કુટિલ માર્ગ છે. જેવી રીતે આપણે ઉધાર આપેલા ધન ના વ્યાજ માટે એક વ્યક્તિ કાશી ગયો, એક વ્યક્તિએ કોઈકને ધન આપેલું, એનું વ્યાજ લેવા કાશી ગયો, અને કાશી ગયો ત્યારે પછી ગંગામાં સ્નાને કર્યું અને ભગવાનના દર્શને કર્યા અને પાછો આવ્યો. એટલે કહેવાનો આશય એ છે, કામ બીજા માટે ગયો પણ છેવટે પુણ્ય બીજું થોડું ભેગું તો કર્યું. એટલે એ રીતે સ્વર્ગ માટે પણ કર્મ કરતો હોય તો પણ વેદનું ઉચ્ચારણ, વેદનો આશ્રય વગેરે લેતો હોવાને કારણે, સ્મરણ વગેરે કરતો હોવાને કારણે પુણ્ય પ્રાપ્ત થશે જ, અને એ રીતે એમનો વિનાશ નહીં થાય. પરંતુ ઈશ્વરનું ખંડન કરનારા લોકો છે, એ લોકો નાસ્તિકો છે, તો એ મહાપાપીઓનો ઉદ્ધાર કેવી રીતે થાય? એટલે એના ઉત્તરમાં કહ્યું કે ભાઈ, વેદ અધ્યયનનું પુણ્ય બહુ મોટું છે. સ્વાધ્યાય અધ્યેતવ્ય, પોતપોતાની વેદની શાખાનું અધ્યયન એ જ બહુ મહાન પુણ્ય છે. અને એ રીતે વેદ અધ્યયન વગેરે કરી જ રહ્યા છે, માટે એમનો જરૂર ઉદ્ધાર થશે. આ ત્રયીમાં રહેલો એક અર્થ. શ્લોકનો પહેલો શબ્દ ત્રયી. ત્રયી એટલે વેદની વાત કરી, ત્રણ: ઋક, યજુ, સામ અને અથર્વવેદ ગણી લો. એમાં બે શાખા, મીમાંસકો પૂર્વ વિભાગ, વેદનો પૂર્વ વિભાગ, એને પ્રાધાન્ય આપનારા, કર્મને પ્રાધાન્ય આપનારા, ઈશ્વરમાં નહીં માનનારા મોટે ભાગે. બીજા વેદાંતિઓ, સરળ સીધું, તત્વમસી. હા, તું ઈશ્વર છે, તું ઈશ્વર છે એટલે તું બ્રહ્મ છે, સમગ્ર જગતનું અધિષ્ઠાન તું જ છું. ચૈતન્ય સમગ્ર જગતનું અધિષ્ઠાન છે, એ ચૈતન્ય તું છું. અને આ રીતે શ્રવણ, મનન, નિધિધ્યાસન વગેરે રૂપી વિચાર કરવા દ્વારા આ શિવરૂપી પરમ પદને પામે છે. બ્રહ્મ સત્ય છે, એનાથી અન્ય સર્વ દૃશ્યમાન જગત જે છે, પરિચ્છિન્ન જગત છે, એ સત્ય નથી. આ રીતે કહેવામાં આવે છે. અર્થાત વસ્તુ જે દેખાય છે એનું સત્ય ક્યારેક જુદું હોય. ઘડો દેખાતો હોય તો ઘડો સત્ય નથી, માટી સત્ય છે. ઓકે, ના ના, ઘડો સત્ય ને માટી સત્ય, તો પછી બેમાંથી એક તમે રાખો ને બીજું હું રાખું, એવું કંઈક કરીએ, ડીલ કરીએ. હા, પણ પછી શાનું ડીલમાં શું લઈ જશો નક્કી તમારે કરવાનું છે ભાઈ. એટલે વિચારીને કહેજો. ના, હું ઘડો લઈ જાઉં છું તો કશું નહીં આવે. ઠન ગોપાલ, मैं घड़ा ले जाता हूं, आप माटी ले जाओ. હું પેલી સામેજી બુટ્ટી લઈ જાઉં છું, તમે સોનું લઈ જાઓ. અરે ભાઈ, તારા જેવો માણસ મને ક્યાં મળવાનો છે? હા, ઘડો સત્ય ને માટી સત્ય, તો પછી ભાગ પાડીએ. ચલો, વીંટી સત્ય અને સોનું સત્ય, બે સાતું, પછી ભાગ પાડો. વીંટી તમારી, સોનું મારું. નહીં, માટે બે માંથી એક જ સત્ય છે. હા, બસ આટલી વાત છે. દેખાય છે એટલે સત્ય છે એવું જરૂરી નથી. હા, આવું પ્રકારનું. એનીવે, એટલે આ રીતે વેદાંતિઓ સીધે સીધું સમગ્ર જગતનું અધિષ્ઠાન પરમાત્મા છે, પરમશિવ છે, આત્મા છે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એમ કહીને સમગ્ર જગતને એનાથી મિથ્યા બતાવ્યું, નામરૂપને. અને આ રીતે પરમશિવને પ્રાપ્ત કરે છે, મોક્ષને પ્રાપ્ત કરે છે. આ રુજુ માર્ગ થઈ ગયો, સીધો માર્ગ. હા, પછી આ એક પદ્યું શ્લોકમાંથી પહેલું ત્રયી. ત્રય પદ્યું ને, ત્રય એટલે વેદની વાત થઈ, વેદના બે વિભાગની વાત થઈ ગઈ, કર્મકાંડ, જ્ઞાનકાંડ. બીજું સાંખ્ય. સાંખ્ય મત પણ જે છે મીમાંસાઓની સમા, એમાં એ લોકો ઈશ્વરવાદીઓ, નિરીશ્વરવાદીઓ બંને છે. શ્રીમદ ભાગવતની અંદર કપિલ મુનિએ દેવહૂતિને જે ઉપદેશ આપ્યો એ શેશ્વર સાંખ્ય મત. શેશ્વર એટલે ઈશ્વરમાં માનનારા, એ પ્રકારનો સાંખ્ય મત છે. અને કપિલ ભગવાનના જે શિષ્ય આસુરી, એ નિરીશ્વર સાંખ્ય. અને એમણે નિરીશ્વર સાંખ્યવાદ પ્રસરાવ્યો. અને એમાં કહ્યું કે ભાઈ, પ્રકૃતિ અને પુરુષ વચ્ચે વિવેક કરીને પ્રકૃતિ જ મોક્ષ પાવે છે. અને આ ચેતન ખરેખર જે પુરુષ છે એ તો અસંગ છે, અવિવેકને કારણે બંધનમાં પડેલો છે. અને આ પ્રકૃતિ જે વ્યક્ત અને અવ્યક્ત બંને રૂપમાં રહેલી છે, એ પ્રકૃતિથી પૃથક કરીને આ પુરુષ જ્યારે પોતાના અસંગ જુએ ત્યારે એનો મોક્ષ થાય છે. આવું એમનો કન્સેપ્ટ. ત્રીજું યોગ. યોગ તો બહુ જ જાણીતું, હવે તો રામદેવજીએ બહુ પ્રસારણ કરી દીધો ને. અષ્ટાંગ યોગ
મહર્ષિ પતંજલિ એકચ્યુઅલી આ કહેલો એટલે એનો પ્રચાર કરેલો, એમણે જ આ પ્રસારિત કરેલો. એ પણ પેલા સાંખ્યમત જેવો જ છે, ઈશ્વરમાં માનનારા જે સાંખ્ય લોકો છે એવો જ શેશ્વર સાંખ્યમત. એ લોકો કહે છે કે ભાઈ ક્લેશ, કર્મ, વિપાક અને આશયોથી રહિત પુરુષ જે છે, વિશેષ પુરુષ વિશેષ, એને જ યોગ માર્ગીઓ ઈશ્વર કહે છે. અને ઈશ્વર પ્રણિધાન અર્થાત ઈશ્વરની પૂજા અર્ચના ધ્યાન વગેરે દ્વારા આ પુણ્ય સંપાદન કરીને સમાધિમાં સ્થિત થઈને આ તત્વનિષ્ઠ વ્યક્તિઓ તત્વમાં નિષ્ઠ થઈને પરમ શિવને પ્રાપ્ત કરે છે. આ એમનો મત છે. ચોથો પશુપતિ મત. પશુપતિ મત જે છે, પશુપતિ મત બહુ જાણીતો. કાયાવરણ આપણું કાયાવરણમાં જે છે લકુલીશ ભગવાન એ આ પશુપતિ મત વાળા છે. પશુપતિ મતમાં કાર્ય, કારણ, યોગ, વિધિ અને દુઃખાંત આ 5 પદાર્થો છે. એ લોકો કહે છે જગતમાં 5 પદાર્થો છે. આ જળ જગત અને જે જીવ છે એ કાર્ય છે, એનું કારણ શિવ છે. કાર્ય અને કારણ 2 પદ્યું. યોગ એટલે શું ભાઈ? જીવ અને ઈશ્વરનો સંયોગ થવો એ જ યોગ છે. વિધિ શું છે? ભક્તિ એની વિધિ છે. અને દુઃખાંત, દુઃખનો અંત કેવી રીતે થાય? અજ્ઞાન, અધર્મ અને આસક્તિનો નાશ થાય એ જ દુઃખાંત છે. આવી રીતે એ લોકો એમની પોતાની ફિલોસોફી સમજાવે. અને ખરેખર આ જીવ છે તો પશુ છે. પશુપતિ મત એટલે જીવને એ લોકો પશુ માને છે. એ પશુ સમાન આ જીવમાંથી પશુત્વની હાનિ થાય ત્યારે એ શિવ સાથે એનું મિલન થાય અને એનો મોક્ષ થાય વગેરે વગેરે. હવે પશુનો અર્થ શું? જે પાશથી બદ્ધ જે પશુ છે. પાશે ને બધા પશુ એટલે પાશ છે. પાશ એટલે ખબર ને પેલું આપણે આ વાછરડું હોય ને એને પેલું જે દોરડું બાંધ્યું છે ને એને પાશ કહેવાય. પાશનો અર્થ આ દોરડું. તે આ જીવરૂપી પશુ એ પાશથી બંધાયેલો છે. કયું દોરડું છે એમાં? એટલે કહે છે કે ભાઈ મળ, કર્મ, માયા, રોધન શક્તિ અને બિંદુ આ 5 પાશ છે. મળ એટલે શું? આ જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ ઉપર જે આવરણ આવી ગયું છે એ મળ છે. ધર્મ અને અધર્મ 2 કર્મ છે. અને કલા વગેરે છે એની કર્તરી શક્તિ જે છે એ માયા છે. અંતિમ 2 વસ્તુ અથવા તિરોધાન શક્તિ, નાશ કરવો વગેરે, અને વિદ્યેશ્વર વગેરે બિંદુ છે. આ પતન ભયને કારણે જ આ પાશરૂપ છે. પાશ શેના માટે કહો છો? કારણ કે આનાથી પતન થાય છે. અને પશુપતિ ઈશ્વર છે, પશુઓનો પતિ છે, પશુઓનો રક્ષક છે, જીવોનો રક્ષક છે, કર્મફળ દાતા છે, સ્વતંત્ર છે, અને એ ચૈતન્ય રૂપ છે. એ મહેશ્વર પશુપતિ છે. આમ આ પશુપતિ મત કેવી રીતે શિવભાવ પ્રાપ્ત કરે? એટલે કે છે વિદ્યા, ક્રિયા, યોગ. આ વિદ્યા એટલે શું ભાઈ? મંત્ર વગેરેનું જે જ્ઞાન છે એ જે છે એ વિદ્યા. એટલે મંત્ર વગેરેનું જ્ઞાન એટલે શું? એટલે કે શિવ દીક્ષા લે. આ દીક્ષા શબ્દ છે ને બહુ જાણીતો, એટલે જાણવા જેવું છે. દી એટલે જ્ઞાન આપવું, અને ક્ષા એટલે ક્ષય થવો. શેનો ક્ષય થવો? પશુભાવનો ક્ષય થવો, જીવભાવનો ક્ષય થવો. એટલે આવી શિવ દીક્ષા લઈને પછી સતત પંચાક્ષર મંત્રનો જપ કરે. હા, પ્રણવ સહિત ઓમ નમઃ શિવાય. પંચાક્ષર મંત્ર એટલે નમઃ શિવાય. અને વૈદિક મંત્ર છે માટે ઓમકાર સાથેનો જપ કરવો જોઈએ. અને આ રીતે પંચાક્ષર જપ કરતા રહેવાથી શિવની કૃપા પ્રાપ્ત થાય. આને વિદ્યા કહે છે. અને એ વિદ્યાનો હેતુ છે એ અંગ પૂજા વગેરે, ભગવાનની પૂજા, ષોડશ પૂજા, એને ક્રિયા કહે છે. અને એ ક્રિયાની સિદ્ધિ માટે હેતુ યોગ, પ્રાણાયામ વગેરે. અને આ 3 પર ઉપકાર કરનાર છે એ વિધિ નિષેધ શાસ્ત્ર છે. અને આ બધા સાધનોથી યુક્ત થઈને પુરુષ આ બધા કર્મોથી પાર થઈને પાશને છેદીને શિવભાવને પ્રાપ્ત કરે છે. આ વૈષ્ણવ. વૈષ્ણવમાં તો અનેક મત. આપણે કઈ ચર્ચા નથી કરવાના, ચિંતા નહીં. ભગવાન વિષ્ણુના ભક્તો એ બધા વૈષ્ણવ. વૈષ્ણવ મત સિદ્ધાંત અંદરો અંદર એ લોકોમાં બહુ મતભેદ છે, બહુ જ. કોઈ વિશિષ્ટાદ્વૈતને માને ને, કોઈ દ્વૈતાદ્વૈતને, કોઈ શુદ્ધાદ્વૈતને. એની પરંતુ આજકાલ અધિકતર વૈષ્ણવો દક્ષિણ ભારતની અંદર શિવદ્વેષી છે. હા, આ જુએ ને એટલે વૈષ્ણવ દૂર રહે, દૂર જાય. હા, પેલું જો હોય આમ
નામમ કે છે એને. આમ અને ઉપર વચ્ચે એક લીટી. હા, તો જય શ્રી કૃષ્ણ, બાકી નહીં. મંદિરોમાં, દક્ષિણ ભારતના મંદિરોમાં બહાર એના ઉપર જ લગાડ્યું હોય આમ, અર્થાત વૈષ્ણવ લોકો આવો. શિવદ્વેષી એનીવે, પણ એમના ઉપાસ્ય દેવ છે બિચારા, એ મહાન ભક્ત છે. હા, શિવસ્ય હૃદયમ વિષ્ણુ, વિષ્ણોશ્ચ હૃદયમ શિવ. હા, એ તમે રામચરિત માનસ વાંચશો ને તો બધું તમે ખ્યાલ આવી જશે. પેલા બેઠા બેઠા કૈલાસમાં રામજીનું ધ્યાન કરે. રામજી પેલા પાર્થિવ રામેશ્વરની અંદર લિંગ બનાવી અને પૂજા. હા, એટલે જેની ઉપાસના વૈષ્ણવ કરે છે એ પોતે શિવ ભક્ત છે. આવું છે એનીવે. એટલે આ બધા આ વૈષ્ણવોનો કેવી રીતે ઉદ્ધાર થશે મહારાજ? એમને આ પરમ શિવપદ ક્યારે પ્રાપ્ત થશે? એ તો ભગવાન વિષ્ણુનો એમના પર કૃપા થશે, અથાગ પ્રયત્ન અને અંતે આ શિવ દ્વેષ છૂટશે અને ત્યારે પરમપદ પ્રાપ્ત થશે. અર્થાત છેવટે અંતઃકરણ શુદ્ધિ વગેરે દ્વારા પરમ શિવપદ પ્રાપ્ત કરશે. આ કેવો માર્ગ કહેવાય ખબર છે? કુટિલ માર્ગ કહેવાય. કુટિલ, કુટિલ એટલે વાંકો ચૂકો. સીધે સીધું ઉપનિષદ ભગવદ્ ગીતાનું શ્રવણ કરીને મોક્ષ પ્રાપ્તિ ન સૂજે. હા, આત્મા પરમાત્માની વાતો સૂજે નહીં. એટલે એનીવે, એટલે કેવા માને છે લોકો? કલ્યાણ ગુણગણ સંપન્ન છે પરમ બ્રહ્મ વાસુદેવ. એ જ આ ભુવનોનું ઉપાદાન છે, મટીરિયલ છે, એ જ એનો કર્તા છે, એ જ જીવનો નિયામક છે. જીવ અને જગત વાસુદેવનું શરીર છે અને એ કેટલા રૂપે સ્થિત છે એટલે કે છે એ અર્ચા રૂપે, અર્ચાવતાર જો તમે સાંભળ્યું હોય તો. અર્ચા, વિભવ, વ્યુહ, સૂક્ષ્મ, અંતર્યામી રૂપે સ્થિત છે. અજ્ઞાનીને સિદ્ધિ આપવા વાળો ભગવાન વિષ્ણુ અર્ચા છે. આ રામકૃષ્ણ વગેરે જે ભગવાન વિષ્ણુના અવતાર થયા બધા વિભવા અવતાર છે. વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધા એમના 4 વ્યૂહ છે. એને ઇનફેક્ટ વૈષ્ણવો એની મંડળમાં પૂજા કરતા હોય છે. હા, આ 4 મૂકીને. અને ષડગુણ સંપન્ન હૃદયમાં ઉપાસ્ય બ્રહ્મ જે છે એ સૂક્ષ્મ છે. ધ્યાન પૂજા વગેરેથી એ અંતરાત્મામાં, એ અંતરાત્માના અંતર્યામી રૂપે રહેલો છે અને એ અંતરાત્મામાં એના દર્શન થાય છે વગેરે પ્રકારની એમની ફિલોસોફી. અને એમની ઉપાસનાઓ 5 પ્રકારની છે. આપણે એમાં ચર્ચામાં નથી જવાના, પરંતુ એનાથી ઉપાસિત વાસુદેવ જે છે એ અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય તો જ્ઞાન પ્રદાન